તો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હવે રાજકોટની. તો રાજકોટમાં વધુ એક સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જાણીતી કપડાની બ્રાન્ડ સ્નિચની ફ્રેન્ચાઇઝી મેળવવાની લાલચમાં બે યુવા વેપારીઓ 29 લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ગઠિયાઓએ ફેક વેબસાઇટ અને ખોટા દસ્તાવેજોના આધારે વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના હિતાર્થ અમીરપરા અને સાર્થક ધડુક નામના બે યુવા વેપારીઓએ કપડાની જાણીતી બ્રાન્ડ સ્નિચની ફ્રેન્ચાઇઝી મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેમનો સંપર્ક કેટલાક શખ્સોએ કર્યો હતો અને પોતાની કંપનીના અધિકૃત પ્રતિનિધિ તરીકે ઓળખાવ્યા હતા. ગઠિયાઓએ વેપારીઓને ફ્રેન્ચાઇઝી પ્રક્રિયા, ડિપોઝિટ અને અન્ય ખર્ચોના નામે જુદી જુદી બેંકના ખાતાઓમાં રકમ જમા કરવા માટે જણાવ્યું હતું. વિશ્વાસમાં આવી બંને વેપારીઓએ 1 મહિનાના ગાળામાં કુલ 29 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. પૈસા જમા કરાવ્યા બાદ પણ ફ્રેન્ચાઇઝી પ્રક્રિયામાં કોઈ પ્રગતિ ન થતા વેપારીઓને શંકા ગઈ હતી અને આથી બંને યુવાનો દ્વારા તપાસ કરતા સમગ્ર વેબસાઇટ અને દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં, ઠગાઈનો ભાંડો ફૂટતા ગઠિયાઓએ ફેક વેબસાઇટ પણ બંધ કરી દીધી હતી. બાદમાં ભોગ બનનાર યુવા વેપારીઓએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવી હતી. હાલ સાયબર પોલીસની પ્રાથમિક તપાસમાં સ્નિચ કંપનીના નામે બનાવટી વેબસાઇટ બનાવી અને ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સાર્થક ધડુક મારું નામ છે. અમે સ્નિચ અપીરલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ફ્રેન્ચાઇઝી માટે અમારું એક્સપાન્ડ કરવો હતો બિઝનેસ, એટલે મેલ થ્રુ સંપર્ક કર્યો હતો, વેબસાઇટ થ્રુ સંપર્ક કર્યો હતો. એ લોકોનો ફ્રેન્ચાઇઝ મેનેજર તરીકે સામેથી મેલ આવ્યો હતો. અમે મેલ થ્રુ બધું એપ્લિકેશન ફોર્મ ને એ બધું ટ્રાન્સફર કર્યું હતું અને તેમાં અમને NOC, સિક્યુરિટી ડિપોઝિટ વગેરે વગેરે ટ્રાન્સફર કરવાના અમાઉન્ટ કીધું. RTGS થ્રુ અમે અમાઉન્ટ ટ્રાન્સફર કરી, અલગ અલગ રીતે કરી, અલગ અલગ બેંકમાં કરેલી હતી અને પછી અમને પાછું 21 લાખ માગ્યા હતા. તેથી અમે સિક્યોરિટી ડિપોઝિટ ને બધું પાછું લેવાનું રિફંડનું માગ્યું. તો તેમનો મેલ આવ્યો કે આ બધું ફ્રોડ છે. એટલે અમે નેશનલ સાયબર સિક્યુરિટીમાં કમ્પ્લેન કરી અને હર્ષ સંઘવી સાહેબને મેલ કર્યો. સ્નિચ કંપની કપડાની બ્રાન્ડ ફ્રેન્ચાઇઝી આપે છે ને બ્રાન્ડ છે અને અમારું બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે અમે સ્નિચ કંપનીમાં અપ્લાય કર્યું. શું અપેક્ષા રાખો છો તંત્રભાઈ? અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને બીજાઓને ફ્રોડસ્ટરને બધું ખબર એ પકડાઈ જાય અને બીજા સાથે આવું ન થાય એ માટે અમે અપેક્ષા રાખીએ. તમારું નામ? હું હિતાર્થ અમીરપરા. વિકાસભાઈ, આખી ઘટના શું બની? મેં સ્નિચની ફ્રેન્ચાઇઝી લેવા માટે ઓનલાઈન વેબસાઇટમાંથી ફોર્મ ફિલ કરેલ હતું. ત્યારબાદ મને મેલ થ્રુ સંપર્ક કરવામાં આવ્યો. મને ડોક્યુમેન્ટ્સ મોકલ્યા. એ ડોક્યુમેન્ટ મેં ફિલ કરીને સામે મેલ કર્યો. ત્યારબાદ મને પાછો મેલ આવ્યો કે આ રીતે આપણે ફ્રેન્ચાઇઝી ફી ભરવામાં આવશે. એટલે મેં NOC ફીસ, ટોકન અમાઉન્ટ, સિક્યોરિટી ડિપોઝિટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ RTGS થ્રુ પે કર્યા. ત્યારબાદ પછી મને પાછો મેલ આવ્યો કે હવે તમે 21 લાખ પે કરો. એટલે મેં કીધું હવે 21 લાખ મારે પે નથી કરવા, તમે સાઇટ વિઝિટ ઉપર આવો. એ કે અમે ત્યાં લગી સાઇટ વિઝિટ ઉપર નહીં આવી. એટલે મેં કીધું તો હવે આપણે ફ્રેન્ચાઇઝી વિડ્રો કરી લઈ. આ બધી વાત આપણે મેલ થ્રુ કરેલ છે. ત્યારબાદ મને થોડા સમય પછી મેલ આવ્યો આ બધું ફ્રોડ છે ને અમે કંઈ ફ્રેન્ચાઇઝી આપતા જ નથી. તમે પૈસા કેવી રીતે ભર્યા, કેટલા ભર્યા? 29 લાખ RTGS થ્રુ આપવામાં આવ્યા હતા, કટકે અલગ અલગ બેંક અકાઉન્ટમાં. તમે કંઈ ચેક કરેલું હતું આ બોગસ વેબસાઇટ છે કે કેમ, કે ડાયરેક્ટ વિશ્વાસમાં આવી ગયા? અમે વેરીફાઈ કર્યું હતું ને વિશ્વાસમાં આવી ગયા હતા. GST નંબર પણ એના ડોક્યુમેન્ટ્સમાં બધી છે. ચેક કરેલ હતો ને બધાના સ્ટેમ્પ ને સાઇન બધું કરેલ છે. ક્યારે તમે ફરિયાદ કરી? અમે ફરિયાદ કરી 14 મેના. અને ખાસ તો જે તમે ફરિયાદ કરી ત્યાર પછી કોને પછી ગૃહમંત્રીને કે કોઈને અમે આપણે હર્ષ સંઘવી સાહેબને ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મારી સાથે આમ બનાવ બન્યો છે તો તમે આની ઉપર કંઈક મારા સાટું કરો. અપેક્ષા શું રાખો છો તંત્ર પાસે? તંત્ર પાસે એમ અપેક્ષા રાખું છું કે આમાં મને સહાય મળે ને બધા ફ્રોડ કરવાવાળા પકડાઈ જાય. બીજાને શું મેસેજ આપવા માંગશો? તમારી સાથે તો આ ખોટું થયું. આવી રીતે કોઈ દી વેરીફાઈ કર્યા વગર તમે કોઈ દી ઓનલાઈન ફ્રેન્ચાઇઝીની બાબતમાં આવી ન દેતા. તો સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની. તો